નમસ્કાર મિત્રો. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી અને પેરેન્ટિંગ ફોર પીસના સંયુક્ત ઉપક્રમે 21મી સદીમાં બાળ ઉછેર વ્યાખ્યાન શ્રેણીમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે ખૂબ જ આનંદની ક્ષણો છે અને આજનું આ સેશન ખૂબ મહત્વનું છે, કારણ કે પેરેન્ટિંગ ફોર પીસના પુરસ્કર્તા એવા આદરણીય શ્રી હસમુખભાઈ પટેલ આપણી વચ્ચે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. સર નમસ્તે, આપનું સ્વાગત છે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી વતી. અને ખાસ ગુજરાતના પ્રત્યેક માતા પિતા માટે આજે જે પ્રશ્નોની આપણે ચર્ચા કરવાના છીએ તે ખૂબ જ ઉપયોગી બની રહેશે. પણ ખાસ મારે શ્રી હસમુખભાઈનો થોડો આપને પરિચય આપવો છે. આમ તો ગુજરાતભરના પ્રત્યેક યુવાનો તેમને ઓળખે છે. એમના વ્યક્તિત્વની એક વિશેષતા એટલે કે બાળ ઉછેરના ક્ષેત્રમાં જે એમનું કામ છે તે ખરેખર ખૂબ મહત્વનું છે. ખાસ તો મારે કહેવું છે કે મૂળભૂત રીતે ME નો અભ્યાસ કર્યો છે, MBAનો અભ્યાસ કર્યો છે. ભાવનગર યુનિવર્સિટીથી તેમણે ટ્રાફિક મેનેજમેન્ટ ઉપર PhDનું કામ કર્યું છે. આ સિવાય 10 જેટલા પુસ્તકોનું લેખન કાર્ય કર્યું છે. એમાં પણ સૌથી વધારે જે પુસ્તકોનું કામ એમણે કર્યું છે એ બાળ ઉછેરના ક્ષેત્રનું છે. પેરેન્ટિંગ ફોર પીસ મુવમેન્ટના સંદર્ભે ગુજરાતભરના બહુ જ બધા જિલ્લાઓ, તેની સાથે જોડાયેલા મનોવૈજ્ઞાનિકો, સાયકાટ્રિસ્ટ, ડૉક્ટર્સ, મારી જેવા અસંખ્ય અધ્યાપકો અને શિક્ષકો, આ સૌના તેઓ પ્રેરણા સ્ત્રોત રહ્યા છે. લગભગ 9 જેટલા સંશોધન પેપર્સ તેઓએ રજૂ કર્યા છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં મેમ્બર તરીકે તેઓ જોડાયેલા છે. ઇન્ડિયન સોસાયટી ઓફ ક્રિમિનોલોજીમાં પણ તેઓ મેમ્બર્સ તરીકે કામ કરી રહ્યા છે. એક ઉત્તમ કર્મનિષ્ઠ IPS અધિકારી તરીકે પણ તેઓ ઘણા બધા યુવાનોના પ્રેરણા સ્ત્રોત રહ્યા છે. આથી વિશેષ એક ઉત્તમ પિતા અને એક ઉત્તમ શિક્ષક તરીકે તેઓ જ્યારે પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવે છે ત્યારે સાદગી અને હંમેશા સમાજ માટેની એમની જે ઉત્કંઠા છે, સમાજ માટેનું એમનું જે ઉત્તરદાયિત્વ નિભાવવાની જે રીત છે તે આપણા સૌ માટે ખૂબ પ્રેરક છે. તો આવા શ્રી હસમુખભાઈ જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે સર, આપને પહેલો પ્રશ્ન મારે પૂછવો છે કે આ પેરેન્ટિંગ ફોર પીસ એ શું છે, એના વિશે જરા વાત કરશો? હા, તો સૌથી પહેલાં તો હું આપનો આભાર માનું છું, ખાસ કરીને ચિલ્ડ્રન યુનિવર્સિટીનો આભાર મને આ કાર્યક્રમમાં આવવાની તક આપી એ માટે, અને એનાથી પણ વિશેષ આટલા બધા મા બાપ માટે આવું સરસ મજાનું કામ આપ કરી રહ્યા છો, આખી એક શ્રેણી આપે શરૂ કરી છે, એ ખૂબ જ આનંદની વાત છે. હું બધા મા બાપ વતીથી, કારણ કે હું પણ એક પિતા છું, એટલે બધા મા બાપ વતીથી હું ચિલ્ડ્રન યુનિવર્સિટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને હવે આપણે જ્યારે પ્રશ્ન પર આવીએ તો હું આ જે પેરેન્ટિંગ ફોર પીસ શું કામ કરે છે એનાથી તમને ખ્યાલ આવશે કે એ શું અભિયાન છે. તો દરેક બાળક છે બહુ પ્રભાવક્ષમ હોય છે. આપણે જાણીએ છીએ કે બાળક સાવ નાનું હોય ત્યારે બહુ ઝડપથી શીખતું હોય છે. 6 મહિનામાં બેસતા શીખે, 12 મહિનામાં બોલતા શીખે, ચાલવા માંડે, 2 વર્ષે તો કમ્પ્લીટ બધું બોલી લે. બાળકની ઊંચાઈ 2 વર્ષમાં જેટલી થાય છે એનાથી ડબલ જ ઊંચાઈ એને વ્યક્તિ તરીકેની થતી હોય છે. એટલે જેટલું બાળક નાનું એટલો એનો કેમેરા તેજ, એટલો એનો વિકાસ ઝડપી. એટલે આ સમયમાં બાળક જે કંઈ અનુભવે છે, જે કંઈ જાણે અનુભવે છે, શીખે છે. એટલે તમે જોયું હોય તો એને શીખવાની તત્પરતા પણ બહુ હોય છે. એટલે તમે જુઓ કે નાનું બાળક છે, મોઢાની અંદર ઘૂઘરો મૂકશે, હલાવશે, પછાડશે, આ બધું કરે છે, એ એની શીખવાની પ્રક્રિયા છે. એટલે એ દરમિયાન જે શીખે છે એને એ પ્રક્રિયામાંથી એને જે પણ અનુભવો થાય છે એના કારણે બાળકનું વ્યક્તિત્વ ઘડાતું હોય છે. એટલે એ સમયમાં જો આપણે બાળકને પ્રેમ અને આનંદનો અનુભવ કરાવીએ તો એ બાળક પ્રેમાળ અને આનંદિત વ્યક્તિ તરીકે ઘડાતું જાય છે, અને મોટું થઈને સમાજને સવાયો પ્રેમ અને આનંદ સમાજને આપે છે. એટલે આવા લોકો આપણને જ્યાં પણ મળશે ને તો એમની આજુબાજુમાં પ્રેમની અનુભૂતિ થશે, જ્યાં પણ હશે ત્યાં ખુશીનો માહોલ હશે. અને જો આ બાળકોને આપણે અશાંતિનો કે હિંસાનો અનુભવ કરાવીએ તો આ બાળકો હિંસાનો આશરો લેશે, પોતાના જીવનની અંદર પણ હિંસા કરશે, એમના પરિવારજનો, સમાજ એની હિંસાથી પીડાશે. એટલે અને આપણે ત્યાં કેવું થાય છે કે આપણે બાળકના ઉછેરમાં મા બાપને આ વસ્તુની ખબર નથી હોતી. એટલે મા બાપ એવું કરે છે કે બાળક પાસેથી કડકાઈથી, હિંસાના માધ્યમથી, સૂક્ષ્મ અને સ્થૂળ હિંસાના માધ્યમથી કામ કરાવે છે. એટલે કે બાળકને ગુસ્સે થઈને અથવા તો થપ્પડ મારીને ગૃહ કાર્ય કરવા માટે બેસાડવું, કે વર્ગમાં ડસ્ટર પટકીને શાંતિ લાવવાનો પ્રયત્ન કરવો, આ બધું હિંસાનો ઉપયોગ છે. અને એમાં પણ જે સૂક્ષ્મ અને સ્થૂળ હિંસાની વાત કરીએ તો થપ્પડ મારવી એ સ્થૂળ હિંસા છે, અને પેલી સૂક્ષ્મ હિંસા છે આપણે બાળકને ડરાવવું, ગભરાવવું, એને ઉતારી પાડવું, તો એની સૂક્ષ્મ હિંસાની પણ બહુ બધી અસર થતી હોય છે. એટલે જ્યારે આવા સૂક્ષ્મ અને સ્થૂળ હિંસાના માધ્યમો આપણે જ્યારે અપનાવીએ
તે બાળક પણ એ માધ્યમો અપનાવતું થાય છે અને ભવિષ્યમાં એક મોટી વ્યક્તિ થઈને સમાજમાં એનો ઉપયોગ કરતા હોય છે. તો બાળકોને જો આપણે આપણા સમાજમાં પ્રેમ અને શાંતિ અને આનંદનો માહોલ જોઈતો હશે તો મા બાપે બાળકને પ્રેમ, શાંતિ અને આનંદનો અનુભવ કરાવવો પડશે. અને મા બાપને આ વસ્તુની ખબર પડે. અને પાછું બાળ ઉછેર છે ને ઘણો અઘરો છે. એટલે બાળકના વિકાસ માટે મા બાપ સતત તત્પર હોય છે, પણ એને હિંસા વિના શાંતિથી, આનંદથી બાળકોનો ઉત્તમ સર્જન, વિકાસ કેવી રીતે કરી શકાય એ જો મા બાપને ખબર પડે તો મા બાપ બાળકને પ્રેમ અને આનંદથી ઉછેરે. અને જે હેતુ મા બાપ પાર પાડવા માગે છે, બાળક સરસ મજાનું નાગરિક થાય, સારું ભણે, સારું કમાય, સમાજમાં ઉચ્ચ સ્થાન પામે, આ બધું પણ પ્રેમ અને આનંદથી, અહિંસાના માધ્યમથી, શાંતિથી કરી શકાય. એ માટે મા બાપને અને શિક્ષકોને તૈયાર કરવાનું કામ છે એ પેરેન્ટિંગ ફોર પીસ અભિયાન કરે છે. એટલે કે આવા મા બાપ થાય ત્યારે સમાજમાં શાંતિ આવે, સમાજમાં બધું કામ પ્રેમ અને શાંતિથી ને આનંદથી થાય, નહીં કે હિંસાથી. એટલે આ ખરેખર જે વિશ્વમાં જો શાંતિ જોઈતી હશે તો એની શરૂઆત બાળ ઉછેરથી કરવી પડશે. આ પ્રકારના બાળ ઉછેરથી કરવી પડશે. એટલે જ આપણા જે બહુ સારા ચિંતક અને શિક્ષણવિદ જે સ્વ મનુભાઈ પંચોળી દર્શકે બાળ ઉછેરની વિશ્વ શાંતિ કરીને એક નાનકડી એમની પુસ્તિકા થઈ છે. આમ તો એમણે એના પ્રવચનો કરેલા અને પ્રવચનો સંપાદિત કર્યા છે મોહનભાઈ દાંડીકરે, અને એનું સરસ મજાની નાનકડી 32 પાનાની પુસ્તિકા છે. પણ હું તો એમ કહીશ કે બાળ ઉછેરની ગીતા છે. ખરેખર જો એનો ભાવ સમજીને આપણે એનો અમલ કરીએ તો આપણે ક્યાંય કશું શીખવા જવાની જરૂર ના પડે. આપણા પોતાના બાળકના ઉછેરમાંથી જ આપણને જવાબ મળે. એટલે હવે આપણે સમજાયું હશે કે બાળકોના, હું જો મેં બધી લાંબી વાત કરી એને સમરાઇઝ કરું તો બાળકોને પ્રેમ, આનંદ અને શાંતિથી ઉછેરવા એ આપણા સમાજમાં શાંતિ સ્થાપવા માટે ખૂબ મહત્ત્વનું છે. અને એ માટે મા બાપને સક્ષમ બનાવવાનું કામ આપણે પેરેન્ટિંગ ફોર પીસ અભિયાનના માધ્યમથી કરીએ છીએ. સર, બહુ સરસ આપે વાત કરી, પણ જ્યારે તમે ઉલ્લેખ કર્યો છે મનુભાઈ પંચોળીનો, એટલે કે વિશ્વ શાંતિની ગુરુ કિલ્લી, મનુભાઈ પંચોળીના એ 3 પ્રસંગો એ પુસ્તકની અંદર રહેલા કે જેણે તમને બાળ ઉછેરના ક્ષેત્ર માટે પ્રેર્યા છે. તો 21મી સદીમાં હવે પેરેન્ટિંગ ફોર પીસની એવી શું આવશ્યકતા કે જરૂરિયાત તમને દેખાય છે? હા, બિલકુલ. એટલે મનુભાઈએ તો આજથી 50-60 વર્ષ સુધી દેશમાં, અને 60 વર્ષ પહેલાં દેશમાં અને વિદેશમાં કુલ 4 વ્યાખ્યાન આપીને બહુ જ અસરકારક રીતે વાત કરી છે. અને આજે કદાચ આ પુસ્તિકાની સૌથી વધારે જરૂર એટલા માટે છે કે આપણી પાસે આજે બહુ આપણે દોડધામમાં છીએ. આપણે આર્થિક ઉપાર્જનની પાછળ કે આપણા આર્થિક વિકાસની પાછળ એ રીતે પડેલા છીએ કે આપણને આપણા પરિવાર માટે, આપણા બાળકો માટે, આપણી જાત માટે સમય નથી. આપણા કુટુંબો પણ, કારણ કે પહેલાં આપણે પરંપરાગત વ્યવસાય કરતા હતા, એટલે આખું કુટુંબ એક સાથે રહેતું હોય, જ્યાં બાળકને દાદા દાદી પણ મળે, કાકા કાકી પણ મળે, મામાને ફોઈને પણ આપણા ઘરે આવવાનો સમય હોય, આપણને પણ એમના ઘરે જવાનો સમય હોય. એટલે એ બધાના માધ્યમથી આપણને બહુ બધું શીખવાનું મળતું. વડીલો પાસેથી મા બાપ શીખતા, અને મા બાપ જ્યારે ભૂલ કરતા હોય ત્યારે વડીલો ટોકતા પણ ખરા. આ બધું આપણા ઘરમાં ઉપલબ્ધ હતું. અને એના કરતાં પણ વિશેષ આપણી બધા પાસે નિરાંત હતી. બધા એકબીજાની સાથે રહેતા અને એકબીજા સાથે પ્રેમથી રહેતા. એ હવે આપણા માટે શક્ય રહ્યું નથી. એટલે આપણે હવે ખૂબ બધું જાગવું પડે. આપણે આપણા મા બાપ પાસેથી શીખવાની આપણને બહુ તક નથી, અથવા આપણે ભૂલો કરીએ ત્યારે કહેનાર મા બાપ આપણી સાથે નથી. એટલા માટે થઈને આપણે પેરેન્ટિંગ શીખવું પડે. એટલે 21મી સદીની અંદર આપણે જૈવ વૈજ્ઞાનિક રીતે મા બાપ બનીએ એ ચાલે નહીં. પહેલાં આપણે બનતા, પણ બાળ ઉછેરની પાઠશાળા ઘરમાં જ હતી. આપણા વડીલો જ હતા. આપણા વડીલને આપણા પડોશીના વડીલ પણ આપણને ટોકી શકતા હતા. એ સ્થિતિ આજે રહી નથી. એટલા માટે આપણે માત પિતૃત્વ એટલે બાળ ઉછેર સતત શીખતા રહેવું પડશે. ભૂલો કરીને આપણી ભૂલ આપણે સ્વીકારવી પડશે. આપણા બાળક પાસે એની માફી માગવી પડશે, જેથી બીજી વાર ભૂલ કરવાની આપણને તક ના રહે. આ રીતે 21મી સદીની અંદર બાળ ઉછેર એટલા માટે મહત્ત્વનો બન્યો છે. સાહેબ, જે દંપતી માતા પિતા બનવા ઈચ્છે છે એમના માટે તમે શું સંદેશ આપશો? એટલે કે માતા પિતા બનવાની કોઈ પૂર્વ તૈયારી હોઈ શકે? પ્લીઝ સર. બિલકુલ હોઈ શકે. કારણ કે મેં અગાઉના પ્રશ્નમાં જેમ કહ્યું એમ આજે ઘરમાં નિરાંત નથી આપણી પાસે, ઘરમાં મા બાપ નથી. એટલે આજે હવે તૈયારી વિના મા બાપ બનવું અત્યારે આપણા જમાનામાં એ બહુ મુશ્કેલી સર્જી શકે. એટલા માટે તૈયારી બહુ જરૂરી છે. એટલે બધા જ રીતની તૈયારી, માનસિક તૈયારી, ભૌતિક તૈયારી. ભૌતિક તૈયારીની આપણે વાત કરીએ તો આપણે નોકરી ધંધો કરતા હોઈએ, કારણ કે બાળ ઉછેર એકદમ જવાબદારીવાળું કામ છે.
આપણે એના માટે સમય પણ આપવો પડશે, આપણે એના માટે શીખવા માટે પણ સમય આપવો પડશે, પરિવારમાં આપણે સમય આપવો પડશે. તો એ માટે જો આપણે તૈયાર નહીં હોઈએ ને તો આપણા ઘરમાં બાળકો જન્મી જશે અને પછી આપણે એના તરફ ધ્યાન નહીં આપી શકીએ. અને બાળકો જ્યારે મોટા થઈ જશે અને ખાસ કરીને જ્યારે એ તરુણાવસ્થામાં પ્રવેશે એટલે 10, 12, 13, 15 વર્ષના થાય ત્યારે ઘરમાં બહુ સમસ્યાઓ સર્જાતી હોય છે. અને એ વખતે મા બાપ અને બાળકો વચ્ચેના સંબંધોમાં એટલો બધો ભેદ આવી જતો હોય છે, અંતર ઊભું થઈ જતું હોય છે કે જે અંતર ક્યારેય પૂરું થતું નથી અને પરિણામે એ મા બાપ કદાચ વૃદ્ધાશ્રમમાં જાય એવું પણ બને. એટલા માટે સૌથી પહેલી જરૂરિયાત એ છે કે આપણે મા બાપ બનવા માટે તૈયાર છીએ, એની જવાબદારી ઉઠાવવાની આપણી માનસિક તૈયારી છે, એના માટે સમય આપવાની તૈયારી છે. એ આપણે ખાસ એના માટેની તૈયારી કર્યા પછી જ આપણે બાળુછેર માટે તૈયાર થવું જોઈએ. ક્યાંક માતા બનવાનું હોય તો તમારે નોકરીમાંથી રજા લેવાની છે, તમે કારકિર્દીમાં આગળ વધવા માગો છો તો ક્યારે તમે બ્રેક કરવા માગો છો, એ બધાની પણ તૈયારી કરવી પડે. આપણા ઘરોની અંદર પણ લગ્ન પછી કેટલાક સમય થાય એટલે એક દબાણ શરૂ થતું હોય છે કે હવે આપણે બાળક ક્યારે લાવો છો. તો છેવટે મા બાપને બાળકની ઉછેરવાની જવાબદારી મા બાપ પર જ આવવાની છે. આપણા ઘરમાં પણ જો ડિમાન્ડ કરવામાં આવતી હોય તો પણ આજે વાતાવરણ બદલાયું છે. દાદા દાદી ઘરમાં હોય તો પણ દાદા દાદી માતા પિતાનું સ્થાન લઈ શકશે નહીં. એટલે જ્યારે ઘરમાં આ પ્રકારનું દબાણ પણ થતું હોય ત્યારે માતા પિતાની ફરજ બને છે કે પોતાની કારકિર્દી કે આગળ વધવાની જે આખો પ્લાન એમણે બનાવ્યો છે એની ઘરનાની સાથે પ્રોપર ચર્ચા થઈ જાય, જેથી એમને પણ ના લાગે કે આપણે કેમ બાળકને અત્યારે બાળક માટેની આપણી તૈયારી શું કામ નથી અને આપણી બાળક માટેની તૈયારી ક્યારે છે. એટલે ઘરમાં બાળક આવતા પહેલાં જ બાળક અંગેનો વિખવાદથી શરૂ ના થાય અથવા દબાણથી કમ અને આપણા ઘરમાં બાળક લાવવાની સ્થિતિ ઊભી ના થાય. બધા સમજી વિચારીને, કારણ કે બધાએ હવે આ 21મી સદીની અંદર મા બાપે અને દાદા દાદીએ બધાએ ભેગા થઈને આ ભૂમિકા નિભાવવાની છે. એની આપણે આગળ કદાચ બીજા પ્રશ્નોમાં એની વાત પણ થશે. એટલે આ ખાસ આ સજ્જતા છે. બીજું ગર્ભાધાનનો જે સમય છે એ સમયની પણ બાળકના મન ઉપર બહુ જબરી અસર થતી હોય છે. એટલે એ સમય માટેની પણ આપણી માનસિક તૈયારી હોવી જોઈએ. એ સમયથી ઘરની અંદર આપણું વાતાવરણ બદલાઈ જવું જોઈએ. આપણું પોતાની બીજી બધી દોડધામ, બીજી બધી વસ્તુઓમાં આપણો રસ એ બધો ઓછું કરીને આપણે આપણા બાળક માટેની માનસિક તૈયારી તરફ આપણે વધારે ધ્યાન પણ આ વખત દરમિયાન આપવાનું છે. એટલે આ બધી તૈયારીઓની ખાસ એમાં જરૂર પડતી હોય છે. સાહેબ, આજકાલ નોકરી કરતા માતા પિતા થયા છે, એટલે કે માત્ર ગૃહિણી તરીકે નહીં પરંતુ માતાની ભૂમિકા છે તે નોકરીમાં પણ સવિશેષ હોય છે. ત્યારે પરિવારો વિભક્ત બન્યા છે, બાળકને સમય ખૂબ ઓછો મળે છે. તો આવા સમયે માતા પિતાની શું ભૂમિકા હોઈ શકે અથવા તો બાળકને કેટલો સમય આપવો જોઈએ એ બાબતે આપ કહેશો? હા, એટલે એની અંદર મારે ખાસ તો એ કહેવાનું છે કે બાળકને સમય આપવો જ પડશે. અને આપણે ત્યાં ઘણીવાર એવું કહેવામાં આવતું હોય છે કે ભાઈ સમયનો જથ્થા કરતાં સમયની ગુણવત્તા મહત્ત્વની છે. એટલે ગુણવત્તાસભર સમય આપવો જોઈએ. એ વાત સાચી છે કે ગુણવત્તાસભર સમય આપવો જોઈએ, પરંતુ ગુણવત્તાસભર સમય આપીએ છીએ એટલે આપણે ઓછો સમય આપશું તો ચાલશે એ ગેરમાન્યતામાં આપણે રહેવાનું નથી. બાળકને સમય જોઈશે જ. એટલે આપણે જો આપણા ઘરમાં આપણું જેના આધારે આપણું આખું આપણી ખુશીનો આધાર છે અથવા આપણો સુખનો આધાર છે એ સૌથી મોટો આધાર પરિવાર છે. જો આપણે બાળકોને સમય નહીં આપવાના હોઈએ અને બાળકો માટેની આપણી તૈયારી ના હોય અથવા આપણે બાળકોના બચપણનો સમય કે જેમાં બાળક બહુ ઝડપથી વિકસતું હોય છે, એની અંદર બધા પ્રકારના સંસ્કારો એ વખતમાં પડતા હોય છે, સારી આદતો, ખરાબ આદતો, પ્રતિક્રિયા, ડર, ગુસ્સો, આ બધી જ વસ્તુઓ, ભાવનાઓ, આ બધું જ એ સમય દરમિયાન વિકસતું હોય છે. એટલે આપણે એક સમજી વિચારીને બાળકો માટેની તૈયારી કરવાની અને સમય આપવાની પૂરેપૂરી તૈયારી કરવાની. હું તમને કેટલાક અનુભવ કહીશ. એક બહુ જ મોટા આઈએએસ અધિકારી અત્યારે નિવૃત્ત થઈ ગયા. હું એકવાર જામનગર જ્યારે મારી નોકરીની શરૂઆતમાં હતો તેમણે એમના ઘરે અમને જમવા બોલાવ્યા અને હું ને મારા પત્ની એમના ઘરે પહોંચી ગયા. બીજા બધા મહેમાનો આવવાની બાકી હતા અને બેનના ખોળામાં એમનો 1-1.5 વર્ષનો દીકરો હતો. એટલે બેને એમ કહ્યું કે હું ઘરે આવું ને, અને બેન બહુ મોટા આઈએએસ અધિકારી હતા. એટલે બેને અમને ત્યારે એવું કીધું કે હું ઘરે આવું ને એટલે આ દીકરો મને છોડતો નથી, કારણ કે આખા દિવસ બેન બહાર હોય. એટલે મા બાપને એટલે બાળકમાં એક પ્રકારની અસુરક્ષા પણ જન્મતી હોય છે. એટલે એક તો પૂરેપૂરો સમય આપવો પડે અને સમય આપીએ ત્યારે પછી હવે આપણે તો સમય કેવો ટીવીની સામે બેસીને અથવા મોબાઈલ મંતરતા સમય આપીએ તો એ સમય નથી. હું આજે પણ જોઉં છું
મારી દીકરી 23 વર્ષની થઈ છે અને આજે પણ એને મારો પૂરેપૂરો સમય જોઈએ છે. એટલે કે એની સાથે વાત કરતો હોઉં ને મારું ધ્યાન મોબાઈલમાં હોય તો એને ન ચાલે. એવું જ મારે એના માટે પણ હોય છે. એટલે આપણે જે સમય આપીએ એ પૂરેપૂરો એની સાથે આપીએ. અને સમય આપવાના રસ્તા, ખાસ કરીને નાનું બાળક, કારણ કે બહુ જ ઝડપથી વિકસતું હોય છે, ત્યારે જો આપણે વધુને વધુ સમય આપીએ, ગુણવત્તાસભર સમય આપીએ, એટલે કે આપણે સરસ મજાની એની સાથે વાર્તાઓ કરતા હોઈએ, એની સાથે રમતા હોઈએ, જો બાળકને બહાર બગીચામાં જવાની ઈચ્છા હોય તો આપણે એની સાથે જતા હોઈએ, બાળક આપણને કંઈ બતાવતું હોય. હું ઘણી બધી વસ્તુઓ મારી દીકરી પાસેથી શીખ્યો છું. દાખલા તરીકે યુટ્યુબ ક્યારથી આવી એ મને ખબર નથી, પણ હું છેલ્લા 4 વર્ષથી યુટ્યુબ વાપરતો થયો. એમાં મારી દીકરી એક યુટ્યુબ વિડીયો બતાવવા માટે લગભગ 6 મહિનાથી મને કહેતી હતી. બરાબર છે. એટલે આપણે બાળકો પાસેથી એટલું બધું આપણે ક્લોઝલી, અને હું ઘણું બધું, ધારો કે હું એની પાસેથી ફિલ્મ જોતા શીખ્યો છું. આજે પણ મને એવી બધી વસ્તુઓ એ બતાવતી હોય છે. તો એ 23 વર્ષની ઉંમરે પણ મારી એની સાથેનો સમય, હું મારી પોતાની વાત કરું તો હું બહુ જ નિરાતે કામ કરું છું. એનું કારણ એ છે કે હું મારું કામ ક્યારેય ઘરે લઈને નથી આવતો. એટલે મારું કામ જો વધારે હોય તો હું ઓફિસે થોડું વધારે બેસું અને એ કામ પૂરું કરીને ઘરે આવું. અને હું બીજા દિવસે તાજો માજો થઈને ઓફિસે જાઉં છું. એનું કારણ એ છે કે સાંજે અમે કાં તો પત્તા રમતા હોય, અઠવાડિયામાં 3-4 દિવસ અમારે પત્તા રમવાનું થાય, ભલે અડધો કલાક રમીએ પણ સાથે રમીએ. એટલે સાંજે ઘણીવાર આમ મારી ઈચ્છા પણ હોય છે, અને દરેક સાંજે વહેલા ઊંઘવું જોઈએ હું જાણું છું, છતાં પણ રાત્રે અમે વહેલા નથી સૂઈ શકતા. કારણ કે રાત્રે જે ભર્યો સમય છે ને, એનું પણ હું એવું માનું કે ચલો મોડા ઊંઘવાના કારણે શરીરને નુકસાન થતું હશે, તો એ જે આનંદમાં સમય જાય છે, એ સમય જે છે એ પછી મને તાજામાજા રાખે છે. એટલા માટે આ સમય બહુ જ મહત્ત્વનો છે. કોઈ પણ ઉંમરે આ સમય મહત્ત્વનો છે. અને હું તો એમ કહીશ કે કોઈ પણ સંબંધમાં, માતા બાળક માટે જ નહીં, આપણા પત્ની માટે પણ, આપણા માતા પિતા માટે પણ, આપણા ઘરના બાકીના બધા સભ્યો માટે પણ સમય બહુ ખૂબ જ મહત્ત્વનો છે. એટલા માટે જ બાળકો ક્યારે આવવા જોઈએ અને એના માટેનું આખું આયોજન આપણે વ્યવસ્થિત રીતે કરવું જોઈએ. ઘણીવાર સમયમાં શું થાય છે કે આપણે ઓફિસમાં બધું કામ છે ને અસ્તવ્યસ્ત કરીએ. આપણે કામને કઈ રીતે ઝડપથી કરવું એ આપણે શીખીએ નહીં. જ્યાં આપણે સમય આપવાની જરૂર ના હોય એવી નાની છૂછા જેવી વાતોમાં પણ આપણે સમય આપીએ, અને જે ખરેખર પ્રાયોરિટીની વાત હોય એ રહી જાય. એવું એના કારણે ઓફિસના કામને પણ નુકસાન થાય. કારણ કે જેને ખરેખર મોટો સમય આપવાની જરૂર છે, વ્યવસ્થિત સમય આપવાની જરૂર છે, શાંતિથી સમય આપવાની જરૂર છે, એવી વસ્તુઓ આપણે ઓફિસમાં એના માટે સમય ના આપીએ અને નાની નાની વસ્તુમાં ખૂપ્યા રહીએ. એના કારણે આપણે ઓફિસમાં ખૂબ બધું બેસવું પડે, અને એના કારણે આપણને પરિવાર માટે સમય મળે નહીં. અને આપણે એ સમજવાનું છે કે પરિવારની આપણી ભૂમિકા છે હંગામી છે. મેં આખું આ બાળઉછેરનું કામ કઈ રીતે શરૂ કર્યું એની વાત કરું તો હું જ્યારે મારી દીકરી 2 વર્ષની થઈ ને ત્યારે અમે વિદેશ ગયા. 2 વર્ષની ઉંમર સુધી એકદમ હસતું મજાનું બાળક હતું, અને 3જા વર્ષે અમારે વિદેશ જવાનું થયું, અને એનું વર્તનમાં બદલાવ શરૂ થયો. એ જીદ કરવા માંડી. હું વિદેશ હતો પીસ કીપિંગ ફોર્સમાં, એટલે ત્યાંથી મને કેવી રીતે બાળઉછેરની ખબર નહીં, એટલે મેં અહીંયા મારા એક મિત્ર મારફતે બાળ ચિકિત્સકને પૂછાવ્યું. એટલે એમણે એવું કહ્યું કે તમારે એને સમય આપવાનો. મેં 1-2 દિવસ સમય આપ્યો. હવે આપણે કાયમ સમય ના આપતા હોય એટલે 2 દિવસમાં બાળક આપણી સાથે સેટ પણ ના થાય, અને એ ના થયું એટલે આખું વરસ અમારું એ બાળકની ચિંતામાં જ ગયું. હવે જ્યારે અમે પાછા આવ્યા તો મારી પાસે અહીંયા પોસ્ટિંગ નહોતું, એટલે 15-20 દિવસ સુધી મારું પોસ્ટિંગ નહોતું થયું, એટલે હું સાવ નવરો હતો. અને મારી પાસે કોઈકે મને એક પુસ્તક આપેલું, સ્ટીફન કોવીનું 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ ફેમિલીઝ. એ પુસ્તક મેં વાંચ્યું, અને એ પુસ્તકમાં એક વસ્તુ એમણે લખી કે આપણે ઓફિસમાં અથવા આપણા વ્યવસાયમાં પૂરેપૂરો સમય આપીએ છીએ, અને આપણા ઘરમાં સમય શું કામ નથી આપતા, પરિવારમાં સમય શું કામ નથી આપતા. એનો અમેરિકામાં એક સર્વે થયો હતો, અને એ સર્વેમાં એવું તારણ નીકળેલું કે આપણે ઓફિસમાં કે વ્યવસાયમાં કે સામાજિક ક્ષેત્રમાં જે કંઈ કામ કરીએ છીએ એનો આપણને બહુ જશ મળે છે, એની નોંધ લેવાય છે. પણ આપણે મા બાપ તરીકે કામ કરીએ છીએ ને કોઈ નોંધ લેતું નથી. પણ આપણે યાદ એ રાખવા, એટલે આપણે ઓફિસમાં બહુ રચ્યા-પચ્યા રહીએ છીએ, પણ આપણે યાદ એ રાખવાનું છે કે આપણી જે ઓફિસની ભૂમિકા છે ને હંગામી ભૂમિકા છે, પણ આપણી મા બાપ તરીકેની અથવા પરિવારમાં જે કંઈ આપણી ભૂમિકા છે કાયમી ભૂમિકા છે. આપણી ઓફિસમાં કોઈ પણ, ધારો કે હું બહુ સરસ કામ કરતો હોઉં લોકરક્ષકના ભરતી બોર્ડના અધ્યક્ષ તરીકે, તો મારી ગેરહાજરીમાં કોઈ પણ એ કામ કરી શકે, અને પણ હું મારી પિતા તરીકેની ભૂમિકા છે એ બીજું કોઈ ના નિભાવી શકે. એટલે સ્ટીફન કોવીએ એમ કીધું કે આપણી માતા પિતા તરીકેની અથવા તો પરિવારની અંદરની આપણી જે ભૂમિકા છે આપણા મૃત્યુ પછી પણ ચાલુ રહે છે. આપણા મૃત્યુ પછી પણ આપણા બાળકોના મા બાપ તો આપણે જ છીએ. એટલે આ વસ્તુ મારા માટે આંખ ઉગાડનારી હતી, અને પછી હું શીખવાનું શરૂ કર્યું, અને એ આખી વસ્તુ આજે પેરેન્ટિંગ ફોર પીસ તરીકે તમારી સામે છે.
બાળકને ખૂબ સમય આપવો જોઈએ, પરંતુ કોવિડ પછી આપણે જોયું છે મોટા ભાગના બાળકોને મોબાઈલની ખૂબ ટેવ પડી ગઈ છે. ક્યાંક ને ક્યાંક ટીવીનું વળગણ લાગ્યું છે. ત્યારે સાહેબ, ખાસ કરીને જે નાના બાળકો છે, એટલે કે 3 થી 6 વર્ષના બાળકો જે બાળ મંદિરમાં અભ્યાસ કરે છે, મને એવું ક્યાંક જોવા મળ્યું, અમારા સંશોધનમાં પણ અમને જોવા મળ્યું કે મોટાભાગના આ ઉંમરના બાળકો એ મોબાઈલ વગર નાસ્તો કરતા નથી કે જમતા નથી. તો આવા બાળકો માટે એના માતા પિતાએ શું ધ્યાનમાં રાખવું જોઈએ? એટલે મોબાઈલનું એડિક્શન અને ટીવી બાળકને નિરાતે જમવા પણ દેતું નથી. તો આ બાબતે શું કહો છો? એટલે પહેલી વસ્તુ તો એ કે આટલા નાના બાળકો જમતા નથી અથવા ટીવી વગર જમતા નથી અથવા મોબાઈલ વિના આવે તો મોબાઈલ. એટલે એનું કારણ એ છે કે મા બાપે એની ટેવ પાડી છે. એટલે એમાં ખાસ તો સૌથી પહેલો મુદ્દો તો એ છે કે મા બાપને બાળકને જમાડવું પડે છે. એટલે એટલા માટે જમાડવું પડે છે કે આપણે બાળકને ભૂખનો અનુભવ જ નથી થવા દેતા. બાકી ભૂખ એક માણસની સ્વાભાવિક, કોઈ પણ પ્રાણીની, કોઈ પણ જીવની સ્વાભાવિક વૃત્તિ છે. એટલે બાળકને આપણે ધવડાવતા શીખવવું નથી પડતું અને કોઈ પણ પ્રાણીના બચ્ચાને શીખવવું નથી પડતું. એટલે ક્યાંય ખવડાવવાનું શીખવવાનું હોય જ નહીં. પણ આપણે બાળકોને ખવડાવવા માટે થઈને માતાઓ પેલી ચમચીને વાટકી લઈને એમના પાછળ પાછળ ફર્યા કરતા હોય છે. એક તો મોટાભાગની માતાઓ બાળકને બહુ વહેલું ધાવણ છોડાવી દે છે. અત્યારે કદાચ ધાવણ શબ્દ પણ નથી વાપરતા. ધવડાવવું શબ્દ વાપરતા માણસોને સંકોચ થાય છે. બરાબર છે. મારે ત્યાં એક કોઈકના મારા ભત્રીજા કે ભાણેજની વહુ આવી હતી ઘરે, તો એને બાળકને ધવડાવવું હતું. તો એક અલગ, એટલે પાછું અહીંથી અમદાવાદ જવું હતું, તો બાળકને રસ્તામાં ધવડાવવું ના પડે એટલા માટે ઘરે એણે એક રૂમમાં જઈને એને ધવડાવ્યું. હવે આપણે ત્યાં તો બહુ સામાન્ય હતું કે ઘરમાં, ખેતરમાં કે બજારમાં કામ કરનારી મા જ્યાં પણ બાળકને ધવડાવવાનો સમય થાય ત્યારે બેસીને ખોળામાં સુવડાવીને સાડી ઓઢાડીને બાળકને ધવડાવતી હતી માતાઓ. આજે આખું બદલાઈ ગયું છે. એટલે સૌથી પહેલાં તો બાળકને 2 વર્ષ સુધી અથવા તો જ્યાં સુધી ધાવણથી ચાલે ત્યાં સુધી બીજું કંઈ ખવડાવવાની જરૂર નથી. કારણ કે બીજું બધું ખવડાવીએ ને એના ભેગો રોગ આવતો હોય છે. ઘણા બધા મેં બાળકો, મારા પિતા ડૉક્ટર હતા એટલે મેં ઘણા બધા બાળકો જોયા છે કે આમ સાવ આવા થઈ ગયા હોય. કારણ કે બાળકોને દૂધ પીવડાવ્યું હોય, ચા પીવડાવ્યું હોય, પછી બાળકને એમાંથી ઝાડા થઈ ગયા હોય. એટલે પહેલી વાત કે બાળકને ભૂખનો અનુભવ થવા દો. એટલે તમારે વાટકી ચમચી લઈને એની આજુબાજુ ફરવાની જરૂર નથી. બીજું કે એ જો તમે નહીં કરો તો એ કરવા માટે થઈને મોટાભાગના માતા પિતા બાળકને હાથમાં મોબાઈલ પકડાવી દે છે. એટલે એમ કે બહુ હસતા હસતા માતા પિતા એવો કહેતા હોય છે કે એને મોબાઈલ આપી દઈને એટલે એને ખાવાની ખબર ના પડે. તો એમાં 2 નુકસાન થાય છે. એક તો મોબાઈલની ટેવ પડી જાય છે જે કાયમ માટે આગળ ચાલે છે. અને ડૉક્ટરો તો એમ કહે છે કે 3 વર્ષની ઉંમરની સુધીમાં બાળકને ટીવી કે મોબાઈલ દેખાડવાથી બહુ જ બધું એના મગજને નુકસાન થાય છે. અને જે બાળકનો મેં તમને વિકાસની વાત કરી ને કે બાળક શરૂઆતમાં બહુ ઝડપથી વિકસે છે. 6 મહિનામાં બેસતા શીખે, 12 મહિનામાં બોલતા ચાલતા શીખે. તો આ બધું જે છે એ ઉંમરમાં એના એવું શું કામ થાય છે? તો એના મગજની અંદર ન્યુરોનનું ડેવલપમેન્ટ થાય છે. બધા ન્યુરોન એકબીજા સાથે કનેક્શન થાય. હવે એ વખતે જો આપણે બાળકને ટીવીમાં લગાડી દઈએ, મોબાઈલમાં લગાડી દઈએ, એટલે એને જે બધું પેલું ઘૂઘરો પછાડીને કે પેલા સોફાનો પાયો પકડીને ઊભા થવાનું કે દોડવાનું, પડવાનું, આ બધું જે છે એનો બાળકને અનુભવ જ થતો નથી. ઇવન જાતે જમવાનો અનુભવ થતો નથી. એટલે આપણે બાળકને સૌથી પહેલાં તો આપણે બાળકને આ બચપણથી જે ટેવ પાડીએ છીએ એ ટેવ નહીં પાડવી જોઈએ. અને મને યાદ છે કે મારી દીકરી 2 વર્ષ સુધી હતી તો અમને કોઈ વસ્તુ એને ખવડાવવાની જરૂર નહોતી પડી. પછી બીજા બાળકોના સંપર્કમાં આવી એટલે એને પછી બીજા બાળકો જે ખાતું હોય એવું ખાવાની ઈચ્છા થવા માંડી. એ બધું મેં પાછળ જોયું છે. એની કદાચ આપણે કોઈ પ્રશ્નમાં વાત પણ કરશું, અનુકૂળતા આવશે તો. પણ એ 2 વર્ષમાં અમને ક્યારેય કોઈ વસ્તુ ખવડાવવાની જરૂર નહીં પડી. એટલે એ કારેલાનું શાક પણ ખાતી અને કાચું ગાજર, કાચું કાકડી, અમે જમતા હોઈએ ત્યારે અમારા બાજુમાં બેસીને, ટેબલ ઉપર બેસીને જે પણ હોય એ બધું જ ખાતી હતી. અને અમારે કોઈ વસ્તુને એને ખવડાવવું નહોતું પડ્યું. એટલે એક તો આ ખવડાવવાથી મુક્ત થવું પડે. ખવડાવવા માટે થઈને આપણે જે ટીવીની ટેવ અથવા મોબાઈલની ટેવ પાડીએ છીએ એનાથી મા બાપે ખાસ મુક્ત થવું જોઈએ, મારો ખાસ આગ્રહ છે. અને પછી આપણે ઘરની અંદર આપણે પણ જો બાળક જોડે સમય આપશું, નાનું બાળક છે અને જો તમે વાર્તા કહેશો તો એને મોબાઈલની જરૂર નહીં પડે. એની સાથે રમશો તો એને મોબાઈલની જરૂર નહીં પડે. એને બીજા બાળકો જોડે રમવા દેશો તો એને મોબાઈલની જરૂર નહીં પડે. બીજા બાળકોને આપણા ઘરમાં આવવા દેશો તો મોબાઈલની જરૂર નહીં પડે. ઘરમાં ધીંગામસ્તી કરવા દેશો તો મોબાઈલની જરૂર નહીં પડે. તમારું રોટલી વણતા હોય ત્યારે તમારું વેલણ એના હાથમાં પકડવા દેશો. તમે વાસણનું સરખા કરતા હો. ઘણીવાર આપણે શું કરીએ છીએ કે બાળકોને આ બધા કામમાં બહુ જ મજા આવે છે. મને પણ મજા આવતી. હું ખેતરમાં અમે લોકો રહેતા તો મારા ભાઈને બધું કહેતા કે આ છે ને ખેતરમાં આપણે એને અહીંયા ભણાવીશું તો ભણશે જ નહીં. પછી હું 8મા ધોરણમાં છાત્રાલયમાં મારે જવું પડ્યું કારણ કે ગામમાં શાળા નહોતી. પણ દફતર મૂકીને સીધું ખેતીના કામે. મેં 4 વર્ષ, 4થા ધોરણમાં, 5મા ધોરણથી મને બધું જ આવડતું હતું.
જમવાનું બનાવતા મને 4થા ધોરણ 5મા ધોરણમાં આવડી ગયું. કારણ કે મારા માતા વાસ્તવમાં સાચા શિક્ષક હતા. એ મારી 10 વર્ષની ઉંમરે જતા રહ્યા. મારા જન્મ પછી એમણે શિક્ષક તરીકેનું કામ પણ બંધ કર્યું, પણ વાસ્તવમાં સાચા શિક્ષક હતા. એમણે બધું જ કામ કરવા દીધું છે. મારા પિતા પણ એવું માનતા કે બાળકને જો સારા સંસ્કાર આપવા પડશે તો આપવા હોય તો ઘરમાં એને કામ કરવા દેવું. એટલે તમારી સાથે એ કામ કરતું રહેશે, તમારી સાથે વાસણ મૂકશે, પડશે, પછાડશે, તમારી સાથે રોટલી વણતું હશે. અને હું એક ઇગ્નુનો એક કોર્સ કરતો હતો. એમાં એમણે એમ કીધું કે રમત અને કામમાં શું ફરક છે. તો રમતની અંદર પરિણામની અપેક્ષા ના હોય. એટલે રોટલી બનાવતી હોય તેની રોટલી ગોળ બનવી જોઈએ, બરાબર ચડવી જોઈએ, ફૂલવી જોઈએ. પણ બાળક માટે જરૂરી, બાળક રોટલી વણતું હોય તેની ગોળ ના જોઈએ. તો બાળક માટે એ રમત છે. એટલે તમે જે કંઈ કામ કરો છો એ બધા જ કામ બાળકને કરવા દેશો તો બાળકને પહેલાં મોબાઈલ પાસે જવાની જરૂર નહીં પડે. પણ આપણે તો પછી ઘર ગંદુ થઈ જાય છે, રોટલી આમ થઈ જાય, લોટ બગડે છે, બરાબર છે. આ બધાથી આપણે મુક્ત થઈએ. આ બીજી વાત. ત્રીજી વાત, આપણે મોબાઈલથી મેં તમને કીધું કે મોબાઈલ બાજુ પર મૂકીને બાળકો સાથે સમય આપવો પડશે. અને આ મોબાઈલ મૂકવો આપણા બધા માટે અઘરો થયો છે. તો આપણે એ સમજવાનું કે હવે ખાસ કરીને ટીનેજર બાળકોની અંદર કે જ્યારે એ બાળકો એ પણ મોબાઈલ વાપરતા ટેવાઈ ગયા છે, આપણે કોરોનાના કારણે પણ એના હાથમાં મોબાઈલ મૂક્યો છે, ત્યારે એને પણ મોબાઈલ મૂકવાનું વળગણ છોડવું અઘરું પડે છે. આપણે એમ માનીએ છીએ કે એને છોડવું નથી. આપણે પ્રયત્ન કરતાં જેમ નિષ્ફળ જઈએ છીએ એમ એ પણ નિષ્ફળ જઈ રહ્યું છે. એટલે એને આપણી સહાનુભૂતિ અને આપણા સહારાની જરૂર છે. એટલે એ એમાં નિષ્ફળ જાય છે એની આપણને કંઈ જ નથી શકતો. કારણ કે આપણે તો એમ જ માની લીધું છે કે એનો પ્રયત્ન જ નથી કરતો. એટલે આપણે આપણી નિષ્ફળતા પણ કહેવી પડે. હું મારો જ દાખલો આપું કે મારે રાત્રે મેં કહ્યું એમ ઓફિસથી ઘરે આવું 7-1 વાગે જેવું, પછી 2-1 કલાક અમે બધા સાથે હોઈએ, લગભગ 9:30 પોણા 10 થઈ જાય. પછી મને બધા મારા ઓફિસના કામ સૂજે. મારા કોઈકને ટ્વીટ કરવાના હોય પંચાયતની ભરતી બોર્ડને લગતા, કે મારા એસપીસીમાં લોકોએ જે કામ કર્યું હોય વોટ્સએપ ગ્રુપની અંદર મારે એ લોકોએ કામ કર્યું છે બરાબર છે એને એપ્રિશિએટ કરવાનું હોય. તો આ બધા કામો હું શરૂ કરું અને મને 11 વાગી જાય. તો અને પછી હું ખરેખર થાકું. એટલે એક દિવસ મેં એવું નક્કી કર્યું કે 7 દિવસ સુધી હવે હું 9 વાગ્યા પછી મોબાઈલ હાથમાં નહીં લઉં. આમ હું કામનું જ કામ કરું છું. મને કોઈ સોશિયલ મીડિયા, હું ટ્વીટ કરું છું, કોઈનું ટ્વીટ જોતો નથી, બરાબર. છતાં મારે આવું નક્કી કરવું પડે છે અને મેં નક્કી કર્યું. અને આજે એને 8-10 દિવસ થઈ ગયા છે. વચ્ચે હમણાં એક દિવસ કોઈ પેરેન્ટિંગના કાર્યક્રમમાં ગયો ત્યારે મને યાદ આવ્યું કે મેં મારી દીકરીને આવું કીધું હતું, પણ મેં તો કર્યું જ નથી. એ દિવસે સાંજે ઘરે જઈને મેં દીકરીને કીધું કે મેં આવો નિર્ણય કર્યો હતો પણ મેં હજુ સુધી એનો અમલ નથી કર્યો. આજે ફરી પાછું હું એને ઘરે જઈને કહીશ. તો એને પણ ખબર પડશે કે મારો બાપ પણ આવો પ્રયત્ન કરે. દરેક બાળકને થશે કે મારા માતા પિતા પણ આ જ રીતે મહેનત કરી રહ્યા છે. તો એમને પણ થશે કે આ કરવા જેવું કામ છે. અને આપણને પણ થશે કે જો આપણને આટલી તકલીફ પડતી હોય તો બાળકને તકલીફ પડે. એટલે જો આ રીતે આપણે એકબીજાને સહાનુભૂતિ, સાથ આપીને જો આમાં કામ કરશું તો બાળક મોબાઈલથી દૂર થવા માટે ધીરે ધીરે સફળ થતું જશે. અને આખી પ્રક્રિયાની અંદર મા બાપ તરીકે આપણે ઘડાઈશું અને બાળક પણ ઘડાશે. કારણ કે એ નથી છોડી શકતું. એ એક પોતાની આવું કરવાની ક્ષમતા ડેવલપ કરવાની વાત છે. તો એ જો જાતે આ બધું કરી શકશે ત્યારે એનું પોતાનો આત્મવિશ્વાસ વધશે. અને આ પ્રશ્ન જો આજે પોતે એમાં ઉકેલી શકે, કંઈક અંશે, પૂરેપૂરો ઉકેલી શકે એવું નથી દેખાતું આપણું જે આજનું વાતાવરણ છે, પણ જેમ જેમ એ ઉકેલતું જશે એમ જીવનના એની સામે જે સમસ્યાઓ આવશે એ સમસ્યાઓને પણ એ જ રીતે ઉકેલી શકશે. આજકાલ બાળકો ખૂબ હાઈપર એક્ટિવ બની ગયા છે અને સાહેબ બહુ બધા માતા પિતાની ફરિયાદ હોય છે કે મારું બાળક ખૂબ જીદ કરે છે, એને જે જોઈતું હોય તે બધું આપવું જ પડે છે, નહીંતર એ શાંતિથી કામ પણ કરવા દેતા નથી. તો આવા બાળકોના ઉછેરમાં શું ધ્યાન રાખવું જોઈએ? પહેલી વસ્તુ તો એક તો આ પ્રશ્નમાં 2 મુદ્દાઓ છે. એક છે હાઇપર એક્ટિવ અને બીજું જિદ્દી. આ બંને વસ્તુને આપણે જુદી જુદી રીતે લઈએ. અને બીજું, બાળકો કામ નથી કરવા દેતા. તો જો બાળકો તમારો સમય માગતા હોય ને તો એના જેવી તો કોઈ મોટી વાત નથી. અને આપણે દાખલા તરીકે જે માતા કે પિતા કામ નથી કરતા, અથવા તો માતા કામ નથી કરતી તો બધા દિવસ, અને પિતા કામ કરે છે તો રજાના દિવસ, એમાં જો બાળકો આપણને કામ ના કરવા દે તો પછી એ આપણા માટે ખુશીની વાત છે. અને એ તક આપણે ઝડપી લેવી જોઈએ, બાળકોની સાથે રહેવું જોઈએ. અને મને યાદ છે કે મારી દીકરીની સાથે, એટલે આપણને એમ હોય ને કે ભાઈ દીકરી તો લગ્ન કરીને જતી રહેવાની છે, તો મારી દીકરીનો સાથ ના છૂટે ને તો એના માટે થઈને ઘણા વર્ષો સુધી હું વિપસના કોર્સમાં નહોતો જતો. કારણ કે બાળકો પાસે આપણને સમય મળે એ તો બહુ આજના સમયમાં આપણી પાસે નિરાત નથી. આપણે રોજ દોડાદોડી કરીએ છીએ. અને હું તમને કહું છું તો હું પણ એ સમયની સમસ્યાઓનો સામનો કરતો હોઉં છું. તો આપણે બાળકો પાસેની સમયની કોઈ પણ તક ઝડપી લેવી જોઈએ. એટલે બાળકો કામ નથી કરવા દેતા એ તો બહુ આનંદની વાત છે. અને બાળકો કામ ના કરવા દે એ
કદાચ બહુ સારી વાત છે. મને યાદ છે કે હું જ્યારે સિવિલ સર્વિસની પરીક્ષા આપતો ને તો મારી સાથે એક અજીત કોરડે કરીને અમારા કરતાં 1 વર્ષ પહેલાં એમણે પરીક્ષા આપેલી, અને મને તો આમ છાત્રાલયમાં રહેલો એટલે મને ઘરોનો બહુ અનુભવ પણ નહીં, પણ હું એમના ઘરે જાઉં ને તો હું એમની સાથે વાત કરતો હોઉં ને તેમનો ભત્રીજો એના ખોળામાં બધું જ કરતો હોય, બરાબર. એ અજીતભાઈ તો લગ્ન પણ એ વખતે નહોતા કરેલા, અને છતાંય એટલે મને બહુ આશ્ચર્ય થતું કે કેવી રીતે આ વાત કરી શકે છે. તો મને એમ થાય છે કે મા બાપે બાળક ઘરે હોય ત્યારે તો બાળકોની સાથે કામ રહેતા બીજું કંઈ કામ કરવું હોય તો કરવાનું. એ રીતે એક તો બાળકો એક આવો અભિગમ આપણો હોવો જોઈએ. બીજી વાત, હાઇપર એક્ટિવ. તો આપણે હાઇપર એક્ટિવ કોને કહીએ છીએ? બાળક સામાન્ય રીતે બહુ ઉર્જાવાન હોય છે. બાળક સતત કંઈકનું કંઈક કરતું જ હોય છે. એ બહુ આનંદની વાત છે, કારણ કે એની શીખવાની પ્રક્રિયા છે. મને યાદ છે કે મારી દીકરી નાની હતી ને તો રાત્રે એ જાગી જાય તો રાત્રે ઉઠ્યા ભેગી જ એકદમ એક્ટિવ હોય. તો બહુ ખુશીની વાત છે કે બાળક, અને તમે જોશો કે મોટાભાગના બાળકોને રાત્રે સુવડાવવા પડે છે, કારણ કે એટલા બધા એ લોકો એક્ટિવ હોય છે. એટલે બાળકો એક્ટિવ હોવા એ તો બહુ સારી વાત છે. અને બીજી વાત કે આપણે હાઇપર એક્ટિવનું બાળકને લેબલ લગાડી દઈએ છીએ. એટલે હવે જે એક સામાન્ય બાબત હતી એક પ્રશ્ન તરીકે નક્કી થઈ ગયું, અને જ્યારે બાળકને કોઈ પણ લેબલ, આ તોફાની છે કે આ બહુ ડાયોડમરો છે કે આ શરમાળ છે કે આને બુદ્ધિ નથી કે આ બધું જે કંઈ કહીએ છીએ એ લેબલ પછી એ લેબલ મુજબ બાળક જીવે છે, કારણ કે આપણે એ લેબલ આપી દીધું છે. એટલે હાઇપર એક્ટિવ તમને બાળક, કદાચ કોઈક બાળક, બહુ અપવાદરૂપ કિસ્સાઓ હોય, 2-5% બાળકો એવા હોય છે કે જેની ઓવર એક્ટિવિટીને નિયંત્રિત કરવાની જરૂર હોય. બાકીના બધા જ જે બાળકો તો આપણને હાઇપર એક્ટિવ લાગે છે સહજ છે. મેં 2-3 કિસ્સાઓ પણ જોયા છે કે જેમાં માતા પિતા પોતાનું બાળક વધારે પડતું એક્ટિવ હોય. મારી દીકરી તો બહુ શાંત છે, એટલે હું એને જોઉં તો એ બાળકને જોઈને મને પણ એમ થાય કે આમ થોડુંક આપણને પણ ધીરજ આપણી ખૂટી જાય એવું લાગે. પણ એમાં મા બાપને મેં બહુ ધીરજથી એને હેન્ડલ કરતા જોયા છે, અને એના પરિણામે બાળકો મોટા થઈને ખૂબ આગળ વધ્યા છે એવું પણ મેં જોયું છે. એટલે એક તો આ હાઇપર એક્ટિવનું લેબલ નહીં આપવું. 2-5% જે બાળકો ઓવર એક્ટિવ છે એના માટે આપણે એ કરવું પડે કે આપણે પણ ઘરમાં શાંતિ કરવી પડે. ઘોંઘાટ છે, ટીવી છે, આ બધી વસ્તુઓ બંધ કરવી પડે. મોટેથી બોલવું છે, વધારે પડતું બોલવું છે, આ બધી વસ્તુઓ આપણી પણ એ રીતની હોય. એટલે એ બધી આપણે જ્યારે ઓછી કરીએ ત્યારે બાળક શાંત થાય છે. વહેલા સૂઈ જવું, આપણે પણ બાળકની સાથે સૂઈ જવું, શાંતિથી વાત કરવી, આ બધી વસ્તુઓ પણ એની એક્ટિવિટી, જે ઓવર એક્ટિવ જે 5-7%, 10% બાળકોની વાત કરું છું એની છે. એટલે તમે એમ પણ નહીં માનતા કે તમારું બાળક જે 5-7-10%માં આવતું હોય ને ડૉક્ટર તમને કહે કે હાઇપર એક્ટિવ છે ત્યારે માનવાનું. બાકી તમે એ લેબલ નહીં આપો ને, અને કોઈ પણ લેબલ નહીં આપો ને. લેબલ આપ્યા પછી બાળક માટે એ લેબલ સિવાયનું કરવાનું શક્યતા બનતી નથી. એટલે જ્યારે હાઇપર એક્ટિવનું લેબલ આપી દીધું પછી એ બાળક માટે શાંત થવું શક્ય નથી. એટલે એના પર, અથવા તો શરમાળનું લેબલ મેં જોયું છે. મારા ઘરમાં મહેમાન આવે, હું શરમાળ હતો, સંકોચશીલ આજે પણ છું, પણ આજે સંકોચશીલતા મારી નડતી નથી. પણ એ વખતે તો મારા ઘરમાં કોઈ આવે ને હું એમને બોલાવું નહીં, એટલે મારા પિતા ખાસ મને બહાર બોલાવે, પછી એમ કે તું આમને બોલાવ. એટલે મારા માટે મારી સંકોચશીલતા છે, મારી શરમ છે, એ વધારે મજબૂત થઈ ગઈ. હવે મારી દીકરી પણ જીનેટિકલી મારા જેવી જ, પણ અમે એને લેબલ આપવાનું બંધ રાખ્યું. એટલે આજે મારા કરતાં વધારે સારી રીતે, મારા આટલા જીવનના આટલા લાંબા અનુભવ પછી પણ એ મારા કરતાં વધારે સારી રીતે લોકો સાથે ભળી શકે છે. એટલે આ એક લેબલની વાત પણ મેં સાથે સાથે તમને કરી દીધી. હવે જીદની વાત, તો લગભગ બધા મા બાપને આ ફરિયાદ રહેતી હોય છે. અને મેં તમને કીધું ને કે મારી દીકરી જ્યારે 2-3 વર્ષ, 3જા વર્ષમાં પ્રવેશી અને એણે જીદ કરવાનું શરૂ કર્યું તો અમને પણ કંઈ આવડતું નહોતું, અને એક પછી ક્યારે જતી રહી એ ખબર પણ નહીં પડી. અમે 1 વર્ષ એમાં સ્ટ્રગલ કરી, પાછા આવ્યા, અને પછી અમે જે રીતે એની સાથે રહેવા માંડ્યા, એની સાથે સમય આપવા માંડ્યા, એમ બધું જતું રહ્યું. એટલે બાળકને જીદ કરે છે એનું એક કારણ, સૌથી પહેલું કારણ તો અસંતોષ છે. કારણ કે કાં તો આપણે સમય નથી આપતા, અથવા આપણે એની સાથે ઊંચેથી બોલીએ છીએ, અથવા એને રોકટોક કરીને કશું કરવા દેતા નથી. એટલે જે જીદ છે ને એ બાળક ઉપર રિસ્ટ્રિક્શન કે દબાણ કે દમન છે ને એનું એક રિએક્શન છે. એટલે એક આ વસ્તુ સમજવાની. બીજું એક, આપણા ઘરની અંદર માહોલ, કે બાળક કંઈ પણ માગે તો આપણે ના પાડવાની, બરાબર. તો અને જીદ કરે તો પછી આપી દેવાનું. આ જીદ માટેનું સૌથી મોટું કારણ છે. એટલે જો જીદ અટકાવવી હોય તો એક તો બાળક જે સહજ રીતે જે વસ્તુ આપી શકાય એવું હોય, બાળકને નુકસાન કરે એમ ના હોય, એ બધી વસ્તુઓ આપવાની. 80-90% વસ્તુઓ એવી હોય કે જે આપી શકાય એવી હોય છે, અને બહુ બધા રિસ્ટ્રિક્શન મૂકવાની જરૂર નથી બાળક ઉપર. એટલે એ જ્યારે કરશું આપણે, એને જે સહજ આપી શકાય એવું છે એ વસ્તુ આપણે એને આપશું, એટલે એને જીદ કરવાની જરૂર નહીં પડે. અને એ જીદ કરે ને પછી આપણે આપીએ, એના કારણે જે જીદ મજબૂત થઈ રહી છે એ અટકી જશે. હવે જે નથી 10% આપવાની, એ 10%
એ જીદ કરે તો પણ નથી આપવાની. કારણ કે જીદ કરે ત્યારે એને કંઈ મળે છે ત્યારે જીદનું વર્તન છે એ રેન્ફોર્સ થાય છે, એ મજબૂત બને છે. એટલે એ જીદ કરે તો પણ નથી આપવાનું. હવે એવા જ 4 એવી રીતો છે કે જેના કારણે આપણે બાળકનું વર્તન બદલી શકીએ, એટલે વર્તન પરિવર્તનની રીતો. તેમાંની એક રીત છે પોઝિટિવ રિન્ફોર્સમેન્ટ, કે બાળક કંઈ પણ સારું કરે તેની નોંધ લેવાની, શાબાશી આપવાની, એને બચી કરવાની. આ બધી વસ્તુઓ કરીએ એટલે બાળક એ વર્તન રિપીટ કરશે. કારણ કે એને પણ કોઈ પણ માણસને કોઈ પ્રશંસા કરે, કદર કરે, એની નોંધ લેવાય એ બધાને ગમતું હોય છે, આપણને બધાને ગમે છે, એમ જ બાળકને ગમતું હોય છે. એટલે આ જે એપ્રિસિએશન છે એના માધ્યમથી, કદર કરવાના માધ્યમથી, એની પ્રશંસા કરવાના માધ્યમથી, એની નોંધ લેવાના માધ્યમથી બાળકનું ઘણું બધું વર્તન આપણે બદલી શકીએ છીએ. બીજું છે નેગેટિવ એન્ફોર્સમેન્ટ. એનો સરસ દાખલો આ 4 વસ્તુ છે ને, હું આપણા BN દસ્તુર કરીને એક કોલમિસ્ટ છે, એમના મેનેજમેન્ટના પુસ્તકમાંથી એમણે કાઢેલી વસ્તુ, એમની પાસેથી આ વસ્તુ શીખ્યો છું. તો બીજી નેગેટિવ એન્ફોર્સમેન્ટ છે. એટલે એમણે એવું કીધું કે વર્ગમાં શિક્ષક પ્રશ્ન પૂછે, એમને આપેલો દાખલો જ હું તમને કહું છું, કે વર્ગમાં શિક્ષક પ્રશ્ન પૂછે અને જે વિદ્યાર્થી આમ ચોપડીની અંદર મોઢું રાખીને બેઠો હોય એને શિક્ષક ના પૂછે, અથવા વાંચવાનો ડોળ કરી રહ્યો છે એને શિક્ષક ઊભો ના કરે જવાબ આપવા માટે, તો એ નેગેટિવ એન્ફોર્સમેન્ટ થયું. કે જે માણસ નેગેટિવ વર્તન, આપણે અસ્વીકૃત વર્તન છે એ વર્તનને આપણે છૂટ આપીએ છીએ, બરાબર, એવું કરવાથી એને અમુક વસ્તુમાંથી મુક્તિ મળી જાય છે, ત્યારે એ નેગેટિવ રેન્ફોર્સમેન્ટ થાય છે, બરાબર છે. ત્રીજું છે પનિશમેન્ટ, જે આપણે બધા મા બાપ એનો અનુભવ જાણે છે અને એનું પરિણામ કંઈ નથી આવતું એની બધાને ખબર છે. એટલે જ આપણી જે પનિશમેન્ટ છે ને એનું પ્રમાણ વધતું જાય, 1 થપ્પડથી 2 થપ્પડ 3, અને પછી મા બાપ પછી એવી ફરિયાદ લઈને આવે કે બાળક રીઢું થઈ જાય છે. એટલે કારણ કે પનિશમેન્ટ રિઝલ્ટ આપવાની જ નથી. એટલે એ વાત તો, એ દાખલો તો ભૂલી જ જવાનો છે. આપણે બહુ લાંબો સમય નથી ને ત્યારે એની ઘણી બધી વાતો થઈ શકી હોત, પણ પનિશમેન્ટમાંથી રિઝલ્ટ નહીં આવે. ચોથું છે નિર્મૂલન, નાના બાળકના કિસ્સાની અંદર. કે એમાં નિર્મૂલનમાં એવું છે કે બાળક ગમે તેટલું જીદ કરે પણ એ વસ્તુ ખોટી છે તો આપણે એની છૂટ નથી જ આપવાની. એ ધમ પછાડા કરે, વસ્તુ ફેંકી દે, પગ પછાડે, આળોટે, કંઈ પણ કરે. એટલે મારી દીકરી 3 વર્ષની હતી ત્યારે એવું એકવાર થાય, એટલે અવારનવાર આવું બહુ રડી લેતી. એટલે બહુ રડે એટલે આપણે થાકીને એને વસ્તુ અથવા વસ્તુ તો ખાસ વસ્તુ કરતાં પણ એનું કયું આપણે કરીએ એમ. તો એકવાર અમે એને 45 મિનિટ સુધી રડવા દીધેલી. અને આ નિર્મૂલન છે. પેલું દસ્તુર સાહેબ પાસેથી 4 શીખેલો એ મારા જીવનમાં મેં એને અમલમાં મૂકી. નિર્મૂલન, એક્સટિંક્શન, એ વર્તન કાયમી ધોરણે બંધ કરી દેવાનું. એટલે 45 મિનિટ સુધી રડી. આપણું બાળક 45 મિનિટ રડતું હોય એટલે આપણો જીવ કપાઈ જાય, અમારો પણ કપાઈ જ જતો હતો, પણ છતાંય અમે હિંમત રાખી અને એને 45 મિનિટ રડવા દીધી. એટલે એનું વર્તન બદલાઈ ગયું. એટલે આ જીદનું વર્તન. બીજું, બાળક સામે આપણે જીદ નહીં કરવાની. એમ કે આમ કરવું છે એટલે આપણે ના પાડીએ, એટલે બંનેની જીદ છે. એટલે આપણે જો જીદ કરીએ તો સામે બાળક પણ જીદ કરે, એટલે ઘરમાં પણ જીદનો માહોલ ના હોય એ જોવાનું. બીજું, ઘણી બધી વસ્તુઓ પ્રસ્તાવના માધ્યમથી કરી શકાય. આમ જ કરવું જરૂરી નથી. નિશાળથી આવ્યા એટલે અત્યારે ને અત્યારે ગૃહ કાર્ય કરવું એવું જરૂરી નથી. આપણે ક્યારે કરશું ગૃહ કાર્ય? પહેલાં કરવું છે કે પછી કરશું? એટલે એ જ બાળક, આપણી ઈચ્છા હોય પહેલાં બાળક ગૃહ કાર્ય કરી લે તો નિરાતે પછી રમી શકે. પણ જો આપણે એમ કહીશું કે હાલને હાલ કરી દે તો એ બાળકને એમાં આઝાદીનો અનુભવ નહીં થાય. એટલે એ પહેલાં રમવા જવાનું પસંદ કરશે. નાનું બાળક હોય એટલે એની ગંભીરતા પણ ના હોય, એને મતલબ ગૃહ કાર્યની જવાબદારીનું પણ ભાન ના હોય. બીજા દિવસે સવારે જ્યારે શિક્ષક ખીજાય અથવા તો માગે ત્યારે ખબર પડે. એટલે પણ જો તમે એમ કહેશો કે આપણે પહેલાં રમવું છે કે પહેલાં ગૃહ કાર્ય કરવું છે, તો એ બાળક ધીરે ધીરે જાતે ગૃહ કાર્ય કરતા થશે. અથવા આપણે એમ કહીએ કે પહેલાં ગૃહ કાર્ય કરીને પછી નિરાતે તારે છેક સુધી રમવાનું રાખીએ તો કેવું? બરાબર, આપણે એને એમ કહીએ છીએ કે તું અત્યારે પહેલાં ગૃહ કાર્ય કરી દે એટલે પછી તને રમવાની છૂટ મળે. આવું આપણે કારણ આપીએ છીએ. એના કરતાં આપણી ભાષા ખાલી બદલીએ કે અત્યારે આપણે ગૃહ કાર્ય કરી લઈએ અને પછી રમવા જઈએ તો કેવું? તો એમાં એને આઝાદીનો અનુભવ થશે અને એના કારણે એની નિર્ણય શક્તિ પણ વધશે. એટલે આ રીતે જો આપણે પ્રસ્તાવનો માહોલ રાખશું તો પણ બાળક જીદ નહીં કરે. અને બાળક સાથે આ બધી વાત પણ કરવાની. ધારો કે આપણે જીદ કરતું બાળકને કર્યું છે કે જે ખોટી એ ના માગે ત્યાં સુધી, એ જીદ ના કરે ત્યાં સુધી આપણે વસ્તુ ના આપીએ, અને જીદ કરે પછી આપણે આપીએ, તો આપણે બાળકને કહી પણ શકીએ કે અમે અત્યાર સુધી આવું કર્યું છે ને એના કારણે તને જીદ કરવાની ટેવ પડી ગઈ છે. હવે આપણે આવું નહીં કરીએ, બરાબર છે? હવે આપણે આવું નહીં કરીએ. તારી જે કામ, તને જે સહેલાઈથી આપી શકાય એવી વસ્તુ છે અમે આપી જ દઈશું, અને જે નહીં આપી શકાયતી હોય એ તું જીદ કરીશ તો પણ નહીં આપે, કારણ કે એનાથી તને નુકસાન થાય છે. અને આપણે બાબત કહી પણ શકીએ કે આવું કરવાથી તને આવું નુકસાન થાય છે. આના કારણે જે સંવાદ રચાશે ને એના કારણે તમારા બાળકો સાથેના સંબંધો આખા બદલાઈ જશે. અને જ્યારે બાળક એ ટીનેજમાં જશે
કારણ કે મુખ્ય સમસ્યા મા બાપને શું થાય છે, મા બાપની મોટામાં મોટી તકલીફ એ છે કે બાળક જ્યારે નાનું હોય તો થપ્પડ મારીએ ત્યારે પણ આપણી સાડીનો છેડો પકડતું હોય, ત્યારે આપણે બાળુછેરની જરા પણ ધ્યાન ના રાખીએ. આપણા પોતાના જીવનમાં પણ એટલી અસ્તવ્યસ્તતા હોય, સમયનો બગાડ હોય, જે બધું ના કરવાનું હોય એ બધું આપણે કરતા હોઈએ, અને પછી જ્યારે બાળક તરુણાવસ્થામાં પ્રવેશે, 12, 13, 14 વર્ષનું થાય, ત્યારે આપણે એકદમ જાગીએ અને ત્યારે બહુ બધી સમસ્યા થતી હોય છે. એટલે જો આ સંવાદની ટેવ આપણે અત્યારે બાળપણથી પાડીશું તો એની જબરજસ્ત આપણને લાભ આગળ જતાં જ્યારે ખરેખર જરૂર પડશે ત્યારે થશે. સંવાદની વાત આવી છે તો એક સાંભળેલો અનુભવ તમને કહું. દસ્તુર સાહેબની જ વાત કરું. દસ્તુર સાહેબ કદાચ અત્યારે ઉંમર એમની 75 કે 80 વર્ષ હશે. તો એમણે એવું કીધું, મારી દીકરી 6 મહિનાની હતી ને ત્યારે મેં દીકરીને સાથે કંઈક જુઠ્ઠું બોલ્યો. 6 મહિનાની દીકરી એટલે એને કંઈ સમજ ના પડે. તો કે મારી માએ મને એમ કીધું કે દસ્તુર તું આની સામે જુઠ્ઠું કેમ બોલે છે? તો કે એને ક્યાં ખબર પડે છે, બરાબર છે. તો એમ કે એને તો ખબર પડે કે ના પડે, મારો અનુભવ તો છે કે બાળકને ખબર પણ પડતી હોય છે, હું તમને કહીશ કે આગળ જતાં તક મળશે તો. પણ એમની માતાએ જે કીધું એવું કીધું કે એને તો ખબર પડે કે ના પડે, પણ તને જૂઠું બોલવાની ટેવ પડી જશે. એટલે આપણે જે બાળક સાથેનો જે સંવાદ સાધવાનો છે, અથવા જે કરવાનું છે, બધી જ વસ્તુઓ આપણે બચપણથી કરવાની ચાલુ કરશું ને તો આપણે પણ મા બાપ તરીકે ઘડાઈશું. અને ન કરવાની વસ્તુઓ ચાલુ રાખશું ને તો એની આદતો આપણને છોડવી પણ બહુ મુશ્કેલ પડશે. અને એકચ્યુઅલી મા બાપનો જે જન્મ છે એ બાળકના જન્મની સાથે જ થતો હોય છે. એટલે જેમ બાળક પેલું બેસતા શીખે છે, ઊભું થતાં શીખે છે, ચાલતા શીખે છે, બોલતા શીખે છે અને પછી એકડો લખતા શીખે છે, એમ આપણે પણ પહેલા દિવસથી આ બધી જ વસ્તુઓ 1 by 1 શીખવાની હોય છે. અને એ શિક્ષણનું ઉત્તમ માધ્યમ બાળક પોતે છે. દાખલા તરીકે મેં તમને કીધું કે મને યાદ છે કે હું ખાલી આ જે મને પેલું ખબર પડી કે બાળુછેર આટલો મહત્ત્વનો છે, મેં પેલો સ્ટીફન કોવીનો દાખલો કીધો કે આપણી મા બાપ તરીકેની ભૂમિકા પરમેનન્ટ છે અને ઓફિસની ભૂમિકા આપણી હંગામી છે. તો એ ખબર પડી પછી હું સુરતની નર્મદ લાઇબ્રેરીમાં ગણીને 1-2 કલાક મેં કંઈક વાંચ્યું હશે. પછી બધું જે શીખ્યો એ બધું એના ઉછેરમાં જ શીખ્યો. અને પછી એ લગભગ 10 વર્ષની ઉંમર એની થઈ, એ 4થા વર્ષમાં પ્રવેશી ત્યારે મેં શીખવાનું શરૂ કર્યું. અને 10 વર્ષની ઉંમરની થઈ ત્યાં સુધી મેં પુસ્તકો પણ લખી દીધા. 2-3 પુસ્તકો પણ મારા પ્રકાશિત થઈ ગયા. અને એ વખતે મને જ્યોતિબેન થાનકીનું પેલું દેવ શિશુના ઘડવૈયા પુસ્તક મળ્યું અને એ પુસ્તક મેં વાંચ્યું. તો મને એમ થયું કે એ પુસ્તકમાં જે લખ્યું છે, અથવા મેં જે બધું જાણે કે મેં એમના પુસ્તકમાંથી ઉઠાંતરી કરી હોય એવું કોપી એમાંથી મને લાગી. તો મેં તો એમનું પુસ્તક વાંચ્યું પણ નહોતું, મેં બીજા કોઈ પણ પુસ્તકો નહોતા વાંચ્યા, પણ હું જે બાળ ઉછેર કરતાં જે શીખ્યો હતો એ બાળ ઉછેરના સિદ્ધાંતો જ હતા. એટલે હું કંઈ બોલું છું કે મારા પ્રશ્નો તમે સાંભળો છો એના કરતાં તમે જેમ કરતા જશો ને અને એ તમે જે શીખશો ને એ એકદમ મૂલ્યવાન રહેશે. એમાં તમે પણ ઘડાશો, તમારું બાળક પણ ઘડાશે અને એ સંબંધ આપણા મા બાપ તરીકેના આપણા છેલ્લા શ્વાસ સુધી ટકશે. એટલું જ નહીં, આપણે એ જે આપણા બાળકોને એ આ જે આપશું એ બીજી પેઢીમાં પણ જશે અને સદીઓ સુધી ટકશે, એમ મારું કહેવું છે. થેન્ક યુ વેરી મચ. આભાર.